નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 3 આયોજનની અંદર અગાઉના વિડીયોની અંદર આયોજનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. હવે ત્યારબાદ આપણે યોજનાના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે કે કેવા કેવા પ્રકારની યોજના હોઈ શકે, તો એના વિશે આપણે માહિતી મેળવશી. તો પહેલી યોજના છે કાયમી યોજના. પહેલી યોજના કઈ છે? કાયમી યોજના. તો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. એ કાયમી યોજના રહે બરોબર, એ વારંવાર ઉપયોગમાં લઈ શકાય. રોજ બેરોજના કાર્યની અંદર આપણે એ ઉપયોગી લઈ શકીએ. એ નીતિ આપણો ક્રમ હોય કે દરરોજની માટે એ જ કામ કરવાનું હોય, તો એકવાર એ કામ માટે જે યોજના બનાવી હોય એ વારંવાર દર વખતે આપણે એ જ યોજના મુજબ કામ કરવાનું થાય. જે કાર્ય અંગે રોજ બેરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્ય માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. કે રોજ બેરોજના કાર્ય માટે નવા નવા નિયમો લેવાના હોય ત્યારે આપણે આ કાયમી યોજના ઘડવી પડે છે અને અંદર વારંવાર એનો ઉપયોગ કરવો પડે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય છે. કે વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય કે વારંવાર પ્રવૃત્તિઓ કરવી પડતી હોય છે, વારંવાર કાર્ય કરવું પડતું હોય છે, બરોબર. એના માટે વારંવાર આપણે નિર્ણયો લેવા પડતા હોય છે, એના માટે યોજનાઓ ઘડવી પડતી હોય છે. તો એ કાર્ય માટે આપણે દર વખતે યોજના, દરેક કાર્ય વખતે દરેક યોજના ઘડવી પડતી હોય છે. તો આવા કાર્ય માટે એ કાર્ય કઈ પ્રવૃત્તિ ઝડપથી થાય એના માટે આપણે કાયમી યોજના ઘડવી પડે છે. તો એના માટે યોગ્ય નીતિ નક્કી કરવી પડે છે. એનો યોગ્ય ઉદ્દેશ સાથે એની નીતિ આપણે ઘડવી પડે છે. તો એને કાયમી યોજના કહેવાય છે. યોજનામાં નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે. કે કઈ નીતિથી કામ કરવાનું છે, બરોબર. એમાં નીતિ નિયમો કેવા છે, વિધિ કઈ એટલે પદ્ધતિ કઈ પ્રકારની છે, બરોબર. એમાં નિયમો કેવા છે, કેવા કેવા નિયમોનું પાલન કરવું પડશે વગેરે એ લાંબા ગાળા માટે નક્કી થાય છે. જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદારો એટલે કે કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે છે. આ પરિસ્થિતિ, આ ઘટકો સાથે બરોબર, જે પણ આપણા ઘટકો હોય છે, આપણો ધ્યેય હોય છે, એની સાથે જે પણ બાબતો સંકળાયેલી હોય છે, જે પણ કાર્ય કરવાનું હોય છે, તો એ કાર્ય માટે કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે છે. દાખલા તરીકે ગ્રાહકને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાકની નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેને અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે. એને વારંવાર તેના ઉપલી અધિકારી પાસે પૂછવા જવું પડતું નથી. એ ગ્રાહકોને તેને ઓર્ડર મળતો હોય, જે પણ આપણે વસ્તુનું વેચાણ કરતું હોય તો આપણને ઓર્ડર મળતો હોય. હવે આપણે શરૂઆતમાં નક્કી કરી નાખ્યું કે આપણે કોઈને ઉધાર માલ આપવાનો નથી, તો એકવાર આપણે નક્કી કરી નાખ્યું કોઈ પણ વ્યક્તિને ઉધાર માલ આપવાનો નથી, તો કર્મચારી પાસે કોઈ પણ વ્યક્તિ ઉધાર માલ લેવા આવશે તો એને કર્મચારી ઝડપથી ના પાડી દેશે કે ભાઈ અમે ઉધાર માલનું વેચાણ કરતા નથી, રોકડ હોય તો બોલો તો અમે તમને માલ આપશી, નકર આપશી નહીં. તો આ એક નીતિ ઘડાઈ ગઈ, બરોબર. એનો નિયમ પણ થઈ ગયો કે ભાઈ આપણે ઉધાર માલ વેચવાનો નથી, બરોબર. આપણે રોકડ જ માલ વેચવાનું છે. તો આ એક નીતિ નિયમ ઘડાઈ ગયો, બરોબર. તો એને વારંવાર કર્મચારી કોઈ ઉપલી અધિકારીને પૂછવા જતું નથી. તો આ એક યોજના પણ નક્કી થઈ ગઈ કે વારંવાર ઉપયોગી થાય છે કે ભાઈ કોઈને શાક ઉપર માલ વેચવાનો નથી. ત્યાર પછી વ્યૂહાત્મક યોજના. ધંધાકીય એકમને તેમની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે. ધંધાકીય એકમ એનું જ્ઞાન, તત્વજ્ઞાન, ફિલસૂફી એટલે તત્વજ્ઞાન, જે એનું આવડત, જે એનું જ્ઞાન છે એના મુજબ પોતે પોતાનું ધ્યેય નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. આમ એકમ એટલે કે જે પણ આમ ધંધો હોય, જે પણ આપણી કંપની હોય, એ આખા જીવનકાળ એટલે કે જ્યાં સુધી કંપની ચાલુ રહે ત્યારે કઈ ફિલસૂફી, ક્યાં એના તત્વજ્ઞાન કે કોઈ કઈ આવડતથી પોતે કામ કરશે
તે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આનામાં આવી આવડત છે, આવું જ્ઞાન છે, તો એને આધારે બીજું બધું કામ એના આને આપવામાં આવે છે અથવા એ મુજબ એ કામ કરે છે. અને તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. તેને એકમનું જીવન ધ્યેય એટલે કે આપણો ગોલ કહેવામાં, આપણો ધ્યેય કહેવામાં આવે છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. બરોબર, આપણો ધ્યેય સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની અથવા ટૂંકા ગાળાની વ્યૂહરચના ઘડવામાં આવ્યું છે. ચક્રવ્યૂહ આપણે એને જે કહીએ છીએ. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ તેની શક્તિ અને નબળાઈઓને ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે. કે ધંધાકીય એકમનું પર્યાવરણ છે, એના ઉપર અસર કરતા પરિબળો, રાજકીય, બાહ્ય, આંતરિક આ પરિબળો, પછી કંપની એના ધંધાકીય નબળાઈ કઈ બાબત છે, પણ આ દરેક બાબત ઉપર વિચારણા કરવામાં આવે છે. એના માટે આખી વ્યૂહરચના કમ્પ્લીટ કરવામાં આવે છે અને એક યોજના બનાવે છે કે આ મુજબ કામ કરવું. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. દીર્ઘદ્રષ્ટિ એટલે અગાઉનું વિચારી શકે તેવું, બરોબર, અને અનુભવ એ ખાસ કરીને એનામાં અનુભવ હોવો જોઈએ. જે પણ વ્યક્તિ યોજનાનું ઘડતર કરે એની પાસે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ હોવો જોઈએ. વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે. જે આપણે વ્યૂહરચના ગોઠવી છે, બરોબર, વ્યૂહરચના જે યોજના છે એ આપણે ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળે એની અસર જોવા મળે છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે. આ વ્યૂહાત્મક યોજના તૈયાર કરી હોય તો આપણે સુસંગત કે એકબીજાને રિલેટિવ હોય એવા નિર્ણયો લેવા પડે છે. કે એક નિર્ણય જે લ્યો છો તો એ બીજી બાબતને અસર પડતી, બીજી નીતિને પણ અસર પડતી હોય, બીજા કર્મચારીઓને અથવા તો વિભાગને પણ અસર થતો હોય, આમ એકાબીજાને એ બીજી યોજના હોય તો એને પણ અસર કરતો હોય. આમ જે નિર્ણય લેવામાં આવે છે એ બધા જ નિર્ણયો યોજનાને સુસંગત હોવા જોઈએ. કે આપણે જેના માટે યોજના બનાવી છે એ યોજનાને ઉપયોગી હોય એવા નિર્ણયો લેવા પડે છે. એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે. કે વ્યૂહાત્મક યોજનાની અંદર નિર્ણયો એ તમારે ખૂબ જ લેવા પડે છે અને બુદ્ધિપૂર્વક દીર્ઘદ્રષ્ટિથી તમારે લેવા પડે છે. ત્યાર પછી ત્રીજી યોજના છે સુનિયોજિત યોજના. સુનિયોજિત યોજના ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે છે એને સુનિયોજિત યોજના કહે છે. કે ધંધાકીય એકમનું આપણું જે ધ્યેય નક્કી કર્યો હોય, આ ધ્યેય સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીના લોકો એટલે કે વિભાગીય અધિકારીઓ જે યોજના ઘડે છે એ યોજનાને સુનિયોજિત યોજના કહેવાય છે. આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. સુનિયોજિત યોજનાનો સમયગાળો કેટલો? તો કે 1 વર્ષ અથવા તો તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થાય છે. આ યોજનાની અંદર ટૂંકા ગાળાનો ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે ટૂંકા ગાળાની અંદર આપણે આ ધ્યેય છે, આ ધ્યેય આપણે સિદ્ધ કરવાનો છે અને તે મુજબની પ્રવૃત્તિઓ દરેક કરવાની હોય છે. કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્ય કરવાના છે તે સ્પષ્ટ બને છે. કે કયા વિભાગીય વડા પાસે, કયા કર્મચારીઓ પાસે કયું કામ કરવાનું છે, કયા કાર્ય કરવાના છે એ નક્કી થાય છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂરિયાત પડે છે. આ યોજના ઘડવી હોય તો તમારે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, વધારાનું જ્ઞાન અને કૌશલ્ય એટલે કે તમારા આવડતની જરૂરિયાત હોવી જોઈએ. ત્યાર પછી કાર્યકારી યોજના. તો કે કાર્યકારી યોજના એટલે શું? તો કે ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહે છે. આવી યોજના માટે
મોટે ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે. કાર્યકારી યોજના એટલે કે એકમનો વિભાગ, કાર્ય જૂથ, વ્યક્તિ પાસેથી આપણે જે કાર્ય સંબંધિત જેની પાસે આપણે કર્મચારીઓ પાસે જે કાર્ય કરાવવા માંગે છીએ એ કાર્ય સંબંધિત આપણને અપેક્ષિત આપણે જે નક્કી કરેલો ધ્યેય હોય છે, પરિણામ હોય છે, આ પરિણામ સિદ્ધ કરવા માટે આપણે કાર્યકારી યોજના ઘડવી પડે છે. યોજનાનું ઘડતર થાય છે. એટલે વિભાગીય એકમો છે, કર્મચારીના જૂથ છે, વ્યક્તિ છે. આ વ્યક્તિ પાસે આપણા ધ્યેય સિદ્ધ કરવા માટે આપણા જે કર્મચારીઓ પાસે જે પરિણામો નક્કી કર્યા હોય છે, આ પરિણામો પાર કરવા માટે, પરિણામ મેળવવા માટે કાર્યકારી યોજના તૈયાર કરાય છે. આવી યોજના માટે મોટે ભાગે એકાદ વર્ષ ને ટૂંકા ગાળા માટે હોય છે. આ યોજના એ 1 વર્ષ અથવા તો એથી ટૂંકા ગાળાની હોય છે. દાખલા તરીકે નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનને ધ્યેયને પહોંચી વળવા માટે માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડા દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. આ યોજનાઓ રોજિંદા કાર્ય સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે અને કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે. કાર્યકારી યોજના રે કર્મચારી પાસેથી કરાવવાની હોય છે. બરોબર, આપણે એક્ઝામ્પલ તરીકે આપ્યું કે વાર્ષિક ઉત્પાદનને પહોંચી વળે છે કે આપણે વાર્ષિક ઉત્પાદન રહ્યું એ 2 કરોડનો ધ્યેય રાખ્યો હોય તો માસિક અથવા ત્રિમાસિક અથવા મહિને અથવા તો 3 મહિને આપણે યોજના ઘડવી પડે કે ભાઈ 1 મહિનાની અંદર આટલું ઉત્પાદન થવું જોઈએ, 3 મહિના માટે આટલું ઉત્પાદન કરવું પડે. તો ઉત્પાદન વિભાગના જે પણ કર્મચારીઓ હોય અથવા ઉત્પાદન વિભાગના જે પણ વડા હોય છે એને આ યોજના તૈયાર કરવી પડે છે અને રોજિંદા કાર્ય સાથે બેરોજના કાર્યનું આયોજન કરવાનું હોય છે અને કર્મચારી પાસે કરવાની હોય છે. તો કર્મચારી સાથે ચર્ચા વિચારણા પણ કરવાની હોય છે વિભાગીય વડા અધિકારી કે ભાઈ અત્યારે આ મહિનામાં કેટલું ઉત્પાદન થયું, કેટલા પ્રમાણમાં થયું, કેવી રીતે કર્યું, કેવા કાર્ય કર્યા છે, કોણ કયું કાર્ય કરે છે વગેરે બાબત માટે એનું વિચારણા કરવી પડે છે. ત્યાર પછી એનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે અને આ મુજબની આખી રૂપરેખા બનાવી હોય તો અમલીકરણ એટલે કે જેનું અમલ કરવાનું કામ રહ્યું એ સરળ બને છે. કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજના જેવી જ હોય છે. એક ઉપયોગી યોજના વિશિષ્ટ હેતુને સિદ્ધ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. દાખલા તરીકે વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરે આ યોજનાનું મહત્વની છે. એક ઉપયોગી યોજના કે જે પણ કામ કરવાનું હોય છે એ કામ રહ્યું એક જ વાર કરવાનું હોય છે, એનું પુનરાવર્તન એ કાર્યનું કરવાનું હોતું નથી. તો એના માટે જે યોજના તૈયાર કરવામાં આવે છે એવી યોજનાને એક ઉપયોગી યોજના કહેવાય. મકાન બાંધકામ, તો એકવાર આપણે મકાનનું બાંધકામ કર્યું હોય તો એના માટે જે પણ યોજના તૈયાર કરી હોય, જે પણ વ્યક્તિને કાર્ય સોંપ્યા હોય, જે મુજબનું બાંધકામ કરવાનું હોય છે એને આખી રૂપરેખા તૈયાર કરી છે. તો હવે એ મકાન બની ગયા પછી આપણે જે યોજના બનાવી એ બીજા મકાન માટે ઉપયોગી સાબિત થતી નથી અથવા બીજા કામમાં પણ ઉપયોગી સાબિત થાય નહીં. એટલે જ્યારે આપણે મકાન બનાવીએ ત્યારે જ આપણે એ યોજના બનાવી હોય છે, મકાન પૂરું થઈ જાય છે પછી યોજનાનું કોઈ પણ કાર્ય રહેતું નથી. તો આમ એને એક ઉપયોગી યોજના કહેવાય છે. ત્યાર પછી છેલ્લી યોજના છે આકસ્મિક યોજના. ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. કેટલાક ચોક્કસ પરિણામો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણ પણ ફેરફાર થાય છે. તેને કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તો તેને આકસ્મિક યોજના કહેવામાં આવે છે. કે ભાઈ ધંધાકીય એકમ છે એમાં સમય અનુસાર પરિસ્થિતિ બદલાતી રહે છે. વાવાઝોડું આવે, રાજકીય પરિસ્થિતિ હોય, આર્થિક, સામાજિક, ધંધાકીય પર્યાવરણ હોય, ઘણા બધા કારણોસર ધંધાની અંદર અસર થતી જોવા મળે છે. તો આવી અસરોને કારણે આપણે અચાનકને આપણી યોજનાની અંદર ફેરફાર કરવા પડે છે. તો અચાનકને જે ફેરફારો કરવા પડે છે અને નવી જ યોજના તૈયાર કરવી પડે છે એને આકસ્મિક યોજના કહેવામાં આવે છે. અચાનકને આપણે કોઈ યોજના આપણી ભૂતકાળની યોજનાની અંદર
આપણે ફેરફાર કરવા પડે છે કે જે બનાવેલી યોજના હોય એમાં આપણે ફેરફાર કરવા પડે છે. અચાનકની નવી યોજનાઓ બનાવવી પડે છે અને એ મુજબ કામ કરાવવું પડે છે. કારણ કે ઘણા બધા પરિબળોને કારણે ધંધા ઉપર અસર થતી હોય છે. તો આવી પરિબળોનો સામનો કરવા માટે આપણે અચાનકની નવી યોજનાઓ બનાવવી પડે છે. આને કહેવામાં આવે છે આકસ્મિક યોજના તરીકે ઓળખાય છે. તો આપણે અહીંયા યોજનાઓના પ્રકાર વિશે માહિતી મેળવી. દરેક વિદ્યાર્થી મિત્રો આ જેટલી પણ યોજના રહે આ બધી જ 6 યોજનાઓ વિશે 6 યોજના તમારે પાકી કરી લેવાની છે.